નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો બ્રાઝિલમાં પ્લેન ક્રેશ થયું છે, 7 લોકોના મોત। બ્રાઝિલના દક્ષિણ પૂર્વમાં મિનાસ ગેરાઇસ રાજ્યમાં વિમાન દુર્ઘટના બની છે, જેમાં 7 લોકોના મોત થયા છે। નાના વિમાને પડોશી રાજ્ય સાઓ પાઓલીના કેમ્પિનાસથી ઉડાન ભરી હતી। તેના થોડા સમય પછી વિમાન હવામાં તૂટી પડ્યું હતું અને ઇતાપેવામાં ક્રેશ થયું હતું। અધિકારીઓ જણાવ્યું છે કે તે એક નાનું વિમાન હતું। મૃતદેહો મળી આવ્યા છે। હાલ અકસ્માતનું કારણ નથી જાણી શકાયું। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત જોડો યાત્રા માર્ચ મહિનામાં રાજસ્થાનના ગાવડિયાથી ગુજરાતમાં પ્રવેશ કરશે। સ્વાગત કાર્યક્રમ માટે કોંગ્રેસના નેતાઓએ સ્થળ તપાસ માટે રેકી કરી હતી। પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સાંસદ નારાયણ રાઠવા, પૂર્વ એમએલએ ઇન્દ્રનીલ રાજગુરુ, જીએમ ડામોર, અર્જુન રાઠવા, પૂર્વ એમપી પ્રભાબેન તાવિયાડ સહિત સ્થાનિક નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। યાત્રા ગુજરાતમાં 11 જિલ્લામાંથી પસાર થવાની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ડ્રોન હુમલામાં 3 સૈનિકોના મોત, 25 લોકો ઘાયલ થયા છે। જોર્ડનમાં અમેરિકી ચેકપોસ્ટ પર ડ્રોન હુમલો થયો છે। ડ્રોન હુમલામાં 3 અમેરિકી સૈનિકોના મોત થયા છે, જ્યારે 25 જવાનોને ઈજા પહોંચી છે। અમેરિકી અધિકારીઓએ CANને કહ્યું છે કે નાની અમેરિકી ચેકપોસ્ટ પર આખી રાત ડ્રોન હુમલા થયા છે। ઉલ્લેખનીય છે કે ઇરાક અને સિરિયામાં અમેરિકન અને ગઠબંધન દળો પર કુલ 158થી વધુ હુમલા થઈ ચૂક્યા છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।